નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લક્ષદ્વીપના કાવરત્તી ટાપુ ખાતે 1,150 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે અદાણી હિન્ડનબર્ગ કેસની તપાસ ખાસ તપાસ ટીમ એસઆઈટી દ્વારા કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. શ્રીલંકાએ આગામી એક વર્ષ દરમિયાન તેના બંદરો ઉપરના ખાસ આર્થિક ક્ષેત્રમાં ચીનના કોઈપણ સંશોધન જહાજને કાર્ય કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી સમક્ષ હાજર નહીં થાય. આસામમાં ગોલાઘાટ જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં લગભગ 13 લોકો માર્યા ગયા છે, જ્યારે 30 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લક્ષદ્વીપના કાવરત્તી ટાપુ ખાતે 1,150 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રોજેક્ટ્સમાં સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ પ્રોજેક્ટ, પીવાના પાણી પુરવઠાની યોજના અને બેટરી સમર્થિત સૌર ઉર્જા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ પ્રથમ બેટરી સમર્થિત સૌર ઉર્જા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું, જે ડીઝલ આધારિત પાવર જનરેશન પ્લાન્ટ્સ પર ટાપુની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. ઇન્ડિયા રિઝર્વ બટાલિયનના નવા વહીવટી બ્લોક અને કાવરત્તીમાં 80 માણસોની બેરેકને પણ શ્રી મોદીએ ખુલ્લી મૂકી હતી. તેમણે કલ્પેની ખાતે પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાના નવીનીકરણ અને એન્ડ્રોથ, ચેતલાટ, કદમત, અગાટી અને મિનિકોય ટાપુઓમાં આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. લક્ષદ્વીપથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના કોચીની મુલાકાતે જશે. શ્રી મોદી થ્રિસુરના થેક્કિંકડ મેદાન ખાતે વિવિધ ક્ષેત્રોની 2 લાખ મહિલાઓને સંબોધન કરશે. આ સભાને સ્ત્રી શક્તિ સંગમમનું શીર્ષક આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત વિધેયક બિલ પસાર કરવા બદલ આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે અદાણી હિન્ડનબર્ગ કેસની તપાસ ખાસ તપાસ ટીમ એસઆઈટી દ્વારા કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી તરફથી કેસ એસઆઈટીને સોંપવાની અરજીને ફગાવીને મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે કહ્યું કે સેબી આ મામલાની યોગ્ય તપાસ કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે નિયમનકારી ક્ષેત્રમાં તે દાખલ થઈ શકે નહીં અને હિન્ડનબર્ગ રિપોર્ટ માટે અલગ તપાસનો આદેશ આપવાનો આધાર બની શકે નહીં. સર્વોચ્ચ અદાલતે સેબીને 3 મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સેબીએ અમેરિકા સ્થિત હિન્ડનબર્ગ રિસર્ચના આરોપો સંબંધિત 24માંથી 22 કેસની તપાસ કરી છે. બાકીના 2 કેસની તપાસ માટે સેબીને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અદાલતે સરકાર અને સેબીને હિન્ડનબર્ગ દ્વારા નિયમોના પાલનની તપાસ કરવા અને તે મુજબ પગલાં લેવાનો પણ નિર્દેશ અપાયો છે. શ્રીલંકાએ આગામી એક વર્ષ દરમિયાન તેના બંદરો ઉપરના ખાસ આર્થિક ક્ષેત્રમાં ચીનના કોઈપણ સંશોધન જહાજને કાર્ય કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જુલાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને ભારતની વ્યૂહાત્મક અને સુરક્ષા ચિંતાઓનું સન્માન કરવા અપીલ કરી હતી. ત્યારથી આ મામલો વિચારણા હેઠળ હતો. શ્રીલંકા હવે 5 જાન્યુઆરીથી મે દરમિયાન દક્ષિણ હિન્દ મહાસાગરમાં શોધખોળ કરનારા ચીનના વૈજ્ઞાનિક સંશોધન જહાજ જિયાંગ યાંગ હોંગ 3ને મંજૂરી નહીં આપે. શ્રીલંકાએ કહ્યું છે કે ભારતની સુરક્ષાની ચિંતા શ્રીલંકા માટે મહત્વપૂર્ણ છે. અનેક પ્રસંગોએ શ્રીલંકાના ટોચના નેતાઓએ નોંધ્યું છે કે દરિયાઈ સુરક્ષા જાળવવા માટે માનક સંચાલન પ્રક્રિયાઓ અને આવા જહાજોની સફર ભારત સહિત અનેક દેશો સાથે પરામર્શ કરીને અમલમાં મૂકવામાં આવી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી સમક્ષ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટીએ ઈડી દ્વારા જારી કરાયેલા સમન્સને ગેરકાયદેસર ગણાવ્યું છે. આ કેસમાં કેજરીવાલને આ ત્રીજું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પત્રકારો સાથે વાત કરતા આપ નેતા અને દિલ્હીના મંત્રી આતિશીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સમન જારી કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. દરમિયાન ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ શ્રી કેજરીવાલ, જેઓ એક સમયે ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરતા હતા, તેઓ હવે ભ્રષ્ટ વ્યક્તિ બની ગયા હોવાનો આરોપ લગાવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
ભારતીય દંડ સંહિતા કાયદા હેઠળ હિટ એન્ડ રન કેસોમાં વધેલી સજા અંગે સરકાર અને ટ્રક સંચાલકો વચ્ચે સમાધાન થતાં ટ્રક ચાલકોની હડતાળ સમેટાઈ ગઈ છે. બસ અને ટ્રક ચાલકો દ્વારા વધેલી સજા સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ થતાં કેન્દ્રએ આ નવી જોગવાઈઓ લાગુ કરતા પહેલા તેમની સાથે ચર્ચા કરવાની ખાતરી આપી છે. ગૃહ મંત્રાલયે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે નવી દિલ્હીમાં બેઠક યોજી હતી. બેઠક બાદ ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું કે હિટ એન્ડ રનની નવી જોગવાઈઓ હાલ અમલી કરાઈ નથી. સરકાર ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે ચર્ચા કરશે અને ડ્રાઈવર ટ્રાન્સપોર્ટર્સ સાથે વિચાર વિમર્શ બાદ નિર્ણય લેવાશે. આસામમાં ગોલાઘાટ જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં લગભગ 13 લોકો માર્યા ગયા છે, જ્યારે 30 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યા પ્રમાણે લગભગ 45 મુસાફરોને લઈને જતી બસ સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં 10 મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 લોકોના હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની તથા ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ ઘટના અંગે શોક વ્યક્ત કરીને વહીવટીતંત્રને ઇજાગ્રસ્તોને તમામ શક્ય મદદ કરવા સૂચના આપી છે. સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગોમાં, મધ્યપ્રદેશના દક્ષિણ ભાગમાં તથા બિહારમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ નોંધાયું છે. દિલ્હીમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. હવામાન ખાતાના મહાનિર્દેશક મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું છે કે દ્વીપકલ્પ અને પૂર્વોત્તર ભારતના મોટાભાગના સ્થળોએ સામાન્ય કરતાં મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. તેમણે જાન્યુઆરીથી માર્ચ દરમિયાનની શિયાળાની ઋતુમાં ઉત્તર ભારતમાં વરસાદ સામાન્ય રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. ઉપરાંત ચાલુ માસમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો સિવાય દેશના ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના દર્શાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમાજ સુધારક સાવિત્રીબાઈ ફૂલે અને રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે આ બે મહાન મહિલાઓએ તેમની હિંમત અને કરુણાથી સમાજને પ્રેરણા આપી છે. રાષ્ટ્ર માટે તેમનું યોગદાન અમૂલ્ય છે. શ્રી મોદીએ ગયા મહિને આકાશવાણી ઉપરથી પ્રસારિત થયેલી મન કી બાત કાર્યક્રમના અંશો પણ શેર કર્યા હતા, જેમાં તેમણે સાવિત્રીબાઈ ફૂલે અને રાણી વેલુ નાચિયારને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી રણધીર જયસ્વાલે આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. 1998 બેચના આઈએફએસ અધિકારી શ્રી જયસ્વાલ અરિંદમ બાગચીનું સ્થાન લેશે. તેમને જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મણિપુરના ઉખરુલમાં 3ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું છે કે ભૂકંપના આંચકા રાત્રે 12 વાગ્યાની આસપાસ આવ્યા હતા. તેવી જ રીતે ગઈકાલે રાત્રે 10:55 પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં 5 કિલોમીટરની ઊંડાઈએથી 3.5 તીવ્રતાના ભૂકંપ આંચકા નોંધાયા હતા. અફઘાનિસ્તાનમાં ગઈ રાત્રે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ 4.4ની તીવ્રતાના પ્રથમ આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ ફૈઝાબાદથી 100 કિલોમીટર પૂર્વમાં હતું, જ્યારે ભૂકંપના બીજા આંચકાનું કેન્દ્રબિંદુ ફૈઝાબાદથી 126 કિલોમીટર પૂર્વમાં હતું. ભૂકંપના કારણે અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ક્રિકેટની બીજી મેચમાં ભારત આજે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા પ્રથમ ટેસ્ટ જીતીને શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી તરફ પુરુષોની અંડર-19 ત્રીજી એક દિવસીય ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લક્ષદ્વીપના કાવરત્તી ટાપુ ખાતે 1,150 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે અદાણી હિન્ડનબર્ગ કેસની તપાસ ખાસ તપાસ ટીમ એસઆઈટી દ્વારા કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. શ્રીલંકાએ આગામી 1 વર્ષ દરમિયાન તેના બંદરો ઉપરના ખાસ આર્થિક ક્ષેત્રમાં ચીનના કોઈપણ સંશોધન જહાજને કાર્ય કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી સમક્ષ હાજર નહીં થાય. અને સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.